મિત્રો, આપણે સૌના જીવનમાં એક સવાલ વારંવાર ઊભો થાય છે. આટલી તકલીફો શા માટે આવે છે? સાચું કહું તો તકલીફ ક્યારે અચાનક આવતી નથી. તેના પાછળ હંમેશા એક કારણ છુપાયેલું હોય છે. પ્રથમ કારણ છે અપેક્ષા. જ્યાં અપેક્ષા વધારે, ત્યાં નિરાશા વધારે. બીજું કારણ છે અજ્ઞાન. જ્યાં આપણને પરિસ્થિતિ સમજાતી નથી, ત્યાં મુશ્કેલી લાગે છે. ત્રીજું કારણ છે અહંકાર. જ્યાં હું જ સાચોની ભાવના આવે, ત્યાં ઝઘડો અને દુઃખ જન્મે છે. ચોથું કારણ છે અનુશાસનની કમી. જ્યાં નિયમ નહીં હોય, ત્યાં ગડબડ ચોક્કસ થાય. અને છેલ્લું કારણ છે સમયને ન ઓળખવો. જ્યારે માણસ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લે, ત્યારે જીવન ભારરૂપ બની જાય છે. તો મિત્રો, તકલીફને દૂર કરવાની રીત એ છે કે આ કારણોને ઓળખો, સ્વીકારો અને ધીમે ધીમે સુધારો. કારણ જાણી જવાય એટલે ઉપાય આપોઆપ મળી જાય.